લીધે આ બધું થયું. ચોખ્ખું પછી પેટે ગયો. ચોખ્ખો પેટે ગયો જરેક જી હતું ને હા એ તરત પેટે હા ગયો. એ ને પછી ભડકો થયો તે પછી બધું નથી પેટી બેટી ને બધું નથી લીધી લાઈન નાખી મેરા પછી આલા બારીઓના પડદા ને પેટી ને ગાદલા ને પડ્યા તો એ લાઈન લીધી પછી ઓલી કોર આ બધું બારે છે અમારે એ પેલાના રૂમ હોય ને એ અંદર ગાવું ને અંદર બધું આ વાયરી એ પટ્ટીઓ લીધી હોય ને કાંઈ વાયરી હાલ્યું હાલ્યો કે પછી ના એવડો શોકેસ જેવો હતો ના અમે ઇન્વર્ટરનો બેટરો રાખ્યો ઇન્વર્ટર બેટરો પછી બોલ ધડાકો બેટરાનો બેટરો ફેંક્યો એ પછી બહુ ગેસ થયો એ પછીથી ઓહરીને બધાય પોતાની બધાય ફાટવા ધડાધડી બોલવા માંડી ધડાધડી તમારે બોલે ગઈ હતી ને અમારે બોલે ગઈ હતી કાલે રાતે હા તો એ સારું મેં કીધું પાંડેડાને કે હે ને અમારે હમણાં બસ ખબર નહીં કામ હોય આ ઇલેક્ટ્રિક નું હા એવું હા બસ એ કામ પ્રોબ્લેમ કામ હે હા તો એ તો એમાં કઈ વાંધો ને પણ અમારે હે ને રાતથી હે ને અમારે ઓસીતાની લાઈટ ગઈ ને ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો તો એ ધડાકાને તો તમને કીધું તો એ ધડાકો તો થયો પણ ટ્રાન્સફોર્મર આખું ઉડે ગયું હતું તો એ બદલાવવું પડ્યું એવું એ કાલે તો બદલાવે તો ગા પણ એમાં ખબર નહીં કંઈક અર્થિંગ કે નહીં તાણો અર્થિંગ ને તે અર્થિંગની વસ્તુ લેવો બધી એટલે એમ કે અર્થિંગનું કરીએ તે આજે હે ને અર્થિંગનું બધું લઈ લીલું નીચે રૂમમાં છૂટી હોય ના થાય એને પોતાની ખાય કે કંઈક બરે એ પોતે તે અમારે હે ને પ્રોબ્લેમ બધા બહુ મોટા થઈ ગયા હમણાં તે એકબીજાને હે ને બધી વાતો કરે ને દિલ છૂટી વાતો કરે તે જરા મોકરે ને કે એવું દિલ મોકરું થઈ જાય હરવા થઈ જાય હરવા ફૂલ આપણે કે ને હરવા ફૂલ થઈ જાય હા કે અમારે હું તો કે અમારે એનાથી હરવા હું તો એવું હે અમારે એમ ત્યાં જો આ મુરવાતા આવ્યા ને બેઠા અમે બાજુમાં જો આ બાજુમાં આ બાજુનો હેઠો હે ને હા ક્યાં આવ્યું જવું જોઈએ મારે તમારા છોકરાની એટલે આ તો હું તો ઉદાહરણ છોકરા માં ગઈ રે કે પાછા પેલે છોકરાનું કામ છે અમે તો ઉતારવા આવ્યો આવજો હા તો તમે કહેતા હોય તો અમે અમારે કામ વાંધો છે અમારે તો જીજુ દેખાવું કોણ ઉતારે હા તે આવ્યો તો રમજાન ફોન આવ્યો નથી કે કિન્યો કો રમલે પૂછ્યું મારા બાપો તો કઈ થાય કે મનકી ભાઈ ગો કે લાકડી વિડીયો દેખાય હા તે તો તા કે તમે ગાતે ને જામનગર ટરા હા એટલે હું નતો તે દુ હા નકર મારે હું તો હું પછી મેં કીધું તે પહેલી વાર તમે આવ્યા હતા ને તો મેં કીધું પાછા આવી છે તારે નેક્સ્ટ ટાઈમ ઉતારીશું મેં કીધું હા અમે ગાતા તે અમે જામનગર બાજુ ના આટો મારી આવ્યા ઈ કોરા તે ક્યાં પેલા કેવું હતું બધા કેવા બધા રહેતા કઈ રીતે રહેતા જો અટાણે તો બધા હોહોડ ને અટાણે બધા થઈ ગયા બધા મકાનો નામ છે રહેતા એ અમને ખબર છે ગીગી ને સાંભળે થોડું હા બખાઈ આંબલી હતી ને ઝૂંપડો હતો ઢગલો જો હિંડોરો જો ના પડ્યો હતો ને બે ડોહા ને 4-5 દીકરીઓ ને 2 દીકરા અને ઓલી વાત ઓલો વાવાઝોડું થયું ના ટોળીએ આ ઓરડી ઉઠી ને આવેલા ને જોયું પૂરા મારી બા ચા લેવા આવ્યા અમારી જિંદગી નથી રોવે ભૂકો કે માં ગઈ ઘેડમાં એ ભલી ગઈ ઈતા સવારે આવ્યું ચોખાય કે નાની ઋણ વાંચનું હું અહીં આડેધડ જોડે ને ભાગ્યો ને આ આવ્યો તો એકાદી ફેરે પાડ્યો વાવડે તાતા આ તો નાવતા તે મેં આજે કેવું મેં ઓલ્યા ઘરના નરિયા ઉડે કે ત્યાં દાણા ગુણ્યું મૂરું પડી હોય કે મેં દાણા ગુણ્યું પડ્યું નરિયા ઉડે
તો ભૂરો હું બે નથી ભાગ્યા તે ભૂરો એક નળિયું ઢાંકે હું આપા તા તો બે જાય બે જાય પાછા પેલી દાણા એ કરતા કરતા થાકે ગયા પછી કે માથે પડીએ તો ભૂરો કે મૂંઝમાં રાખીએ તે થાંભલો હતો એમાં અમે ખાટલો બાંધ્યો ને હેઠ બેઠા બે ભાવ વાત લાગી ને તો ભૂરો મને કે કાલ તમુણા તપા કરીએ કાં ઓલા કામ કરતા અહીં કરતા છે, હા. તમે બે જણા અહીંયા બારણું ઉગાડ્યું ડેલાનું પકડીને માન હા કરી દીધી પાછી આ આવ્યા હતા તો આ બારણું ઉગાડું ઘરનું આમત ની મણકી બે જણ કારણ હું ત્યાંથી ઓઘામાં આતો દાટે સાહેબ ને ઓઘો અહીં કરે ને એમાં હતાડે કે આ ન ઉડે ઓઘો ને ઓલા બધા વાં બેઠા ભૂરો કે આ ટોલી ઉછળીએ તો મારે જે વગર મતી નથી થઈ ગયા. નાતી વરે આ લે મેળાએ ખાઈ મેળાએ. ઈ કે પણ ઓલી ભીત હલતી હતી ને કે મેળાએ તો પાટીએ માથે ઉતો મેળામાં હા. પણ ભીત હલતી હતી તો બીક લાગતી હતી પડીએ તો હા પડીએ તો મેળાએ. ગધનો કોપાણ હતું કઈ કીધું આ અર્જન નો જલમ હતો ને ના થાય હા એમ પાછી વ્યારાવેરી હું બેટરી કરા વાવાઝોડું હોય, વાવાઝોડું જ રહે ને કે હા વાવાઝોડું એ 1974 વાળું વાવાઝોડું એ જી હે 74 પહેલું હા એ પણ ઈ સાંભળે થોડું પહેલું વાવાઝોડું. હા પેલું તો તેદું જ બાજરો અમે હે ને બાજરો પીર્યો તો બાજરો લઈ આવે બરાબર મેડીના બાજરો એને જે ઢગલો કર્યો હતો તે એ એક મેડી જોતી કે ના પાણી ના આવે બાકી તો એલા જે મકાન હતા બે બાજુ પાણી ચડાવે. એમાં તો નરિયા ઉડે ગયા તા બધાય તે વૈસી બાજરો પડ્યો અને એમાં ત્યાં ને હુતા બધાય પછી આખા ટ્રેક્ટરે બેઠા હતા કાઠી એક જ લુગડા તો ભેજાઈ ગયા તો હું પણ ખમે ઉતાર નાખ્યું ને કોટ એક ઓલા મજૂમાં તો કોરો નીકળ્યો કારો આખો તો કોટ પહેર્યો ટાઈટ લાગતી હતી ને હાય આવે હતી કે દૂધ ને એક તાહરી પેન બે જણા ફાટાણે જ આવે કે વાલીને વાવડ કાઢી હોય કે નાચો કાટાણે અમારે નહીં કરવું કે ઝાડવું પડ્યું માર્ગમાં એ તો કોક ને મેળી ભાગે કાંઈ છે કે કઈ તેમ થોડા ફોન નહોતા કઈ કઈ ને રે નરિયાવાળા ઘર હતા ને એટલે મેળી નહોતી જતું ગર્ભમાં ઈ પછી કરીએ તો રાત. હમ હવાય નહીં પછી નાથું હોય કે ટ્રેક્ટર નો નીકળે હમ ના નહીં મોટી રહી. અરે મરકી તો બે વાર ના ચાર વર્ષની હે 4 વર્ષની હા 4 વર્ષ 4-5 મોટી વર્ષ ઉઠી. હા 77-75 નું હા હા હા, તો આ ઓલા હતા પતરાવાળા. તે ઓલું આડી ઓલું પટ્ટી બાંધે ને લુગડા ને પટ્ટીને રાખે ઓરમણી કે ની પેલા પતરા હોય જાય લુગડા બધા લાકડ જેવું લાગે હા તે ઊંડી છે એકરામાં સેલ ફેર એ તો ગા બધા નો નથી ઉડે ના કુંવારીઓમાં ને અટકાઈ ગયા થોડા બીજા તો પણ તે તો હે ને માણસને જે ખબર નહોતા કે વાવાઝોડું કેવું હોય બે દી થયા, 3 દી થયા વાતું કરતા કે એટલો ઝડપ આવે એટલો હા, એટલો. એ તો વાતું કરે. હા વાતું કરે કારણ કે જોયું નહોતું ને તે તો આગલે દિવસે અમે આ પૂરો ડીઝલ પૂરો ટેકલ ને કરતા પોલિંગ હતા અમારે તે તો અમે રાપ ની ધાર કરતો હોય મારું બાપ ને ઉભે ભેરા કા હા અને આ ડીઝલ બેરલ ભર્યું હમ એ ટ્રેક્ટર માં પોરું થી હરપ લેતો કરતા પેલા પોલી જ્યાં જુદા વસ્તુ ટ્રેક્ટર ઉપર હરપ નીકળ્યો હારા 15 થી નીકળ્યો હા પાણી નીકળે ને ઉભે જોતી જર હરક રૂપા ડબુ કાઢીને બેઠો નીચે નીચે ગઈ રહે અમારે મગર તની દીધા દીધા હે? મગર દીધા મગર તા કોણ કેતો તો હમણાં ભાઈ બોધું કેતો તો હા મગર તા હે આપણા દેશમાં આપણા જવિયા હે હા હા ઓહો આ તો વિડિયો જો- મોટા મગર તો બહુ મોટા હા હા મેં કીધું ફૂઈને માની મેં કીધું આ જર હરક બેઠો હતો જોવો હોય તો એ તો અરે આ કોળા હોય અમારા માર્ગ માથે બેઠા હોય રાતની, હા. પાણી નથી દૂધતું બારી ત્યાં તો મગર આ આપણે ઓલા વિદ્યા ઉતારે અંદર લઈને મંદિર જોયેલી કોઈ ના આપણે પેરણ વાળા મા બાપ એ જર હરક દેખાયેલા મગર દેખાડે વિડિયામાં હાથી મગર તો હોય મગર તો એવું થોડું કે મગર નું કઈ એટલે આ માણસને એ થાય ને કે આ બીજું કે આ ખેડૂ કે કીરીએ વાડીઓમાં જો વાડીઓમાં આવું હોય ખેડૂ રહેતા હોય ને ના કઈ આ તમારે પછી તમે કહો કે બીક લાગે બીક નથી લાગે આમાં જોવો ને આ હરપું પેલા પડ્યા હોય અત્યારે તો જઈને આવો, રોય આ.
એ કોઈ કોમેન્ટ બી છે પેલા કરી હતી હમણાં કે તમે આ વાડીઓમાં રહ્યો તમને બીક ન લાગે મેં કીધું બીક ના કામ લાગે મેં કીધું એક જાનવર નહીં નીકળે જાનવર જેવા તો છે અમે મેં કીધું બીક ક્યાંથી લાગે અમને ત્યાં 5 દી થયા ને તે તો હું ગામમાં ગણતર ભગવાન થી આવ્યો ત્યાં ડેલે ભેહું હે ને એને મેં પાણી ડોલ મૂકતો જા હા કુંડામાં મેં લઈને હાથ ધોઈ નાખા ગધડીનું અવળું શીતળનું બસું પડી ગયું છે હા કુંડામાં પાણી કુંડામાં મેં અહીં હાથ લાંબો કીધો ને તો ગધડીનું કાચ જાય રહ્યું ને નીકળાય પાણી ઊંડું ઊંધું બે હા એટલે પછી નખર અરે પણ લે જા મેં વાત આગળ સોટે રે આજ ગેડડી હાથમાં આવતી નથી 4-5 મારે ને પછી બહાર કાઢ્યું પણ મર્યું નું બારોબાર કાઢે ને પછી માર્યું પાણીમાં ન લાગે લાકડી એટલે એ તો એવું બધું તો રહેવાનું હા રોકી હમણાં રામભાઈ આવતા હતા ને પેલા બગોદરથી ને આ અમે બેઠા હતા ફરિયામાં ને રોકી કરો ગોતે અસલ કાર્યત્ર મુરું ને કૂતરા હાંભો અહીં ડોલે અર્જન જોવા ગોતે કે આ તો જન્યાવા છે ઓલી કરે તે અર્જન ને આવું ના કરાથી તાર ભાઈ જડે પછી નેન ને માર્યો ને પીટ્યો ભોહે થી એક ને બહુ આપણી જાય એટલે તો પછી પૂરું પછી તો કે હું હા પછી તો અહીં કઈ મારે જ નાખાય કે એવું હોય હા એ તો અમારું કૂતરું છે લાકડી ઉના જીનાવા દેખાય એટલે માટનારો વળી ગઈ એ કાને વિડીયો ઉતારીને બાંધ્યો તો ઉંબરા થડમાં ની ઘઉં ઉતારી દીધું એ કદરું જીનાવર ત્યાં આવે એ હમણે તો જે પાણી જાબલા ભેજાય ને તે પીવા કૂતરો ડાચ્યું નાખે ને તો ફેણ ચડાવે ઊંચો થયો કાનો ને બેઠો થોડી દેખે કોઈ વિડીયો ઉતારી લીધો મોબાઈલમાં ફૂફાટ મારે પછી હરપ તો વ્યવ પછી મને દેખાડ મને કે હા જો આવે ધ્યાન રાખજે કે જો આ ફૂફાટ મારે ભગવાન ધ્યાન રાખે હા એ તો હવે આમાં આપણું કઈ હાલે આપણું કઈ હાલે નહીં આપણે તો હરપના માથા પૈસે દઈએ ને ભાઈ અતિ હોય જ બધું હોય હરપ હોય બધા જાતના હોય આટલા ડોસાઓમાં વીસી હોય હરપ હોય પણ મારો વીસી ગા એવું ને તા યાદ દવા આવી દવા વધે ને એનાથી વીસી ગા ઈ તા દવા ઝેરી દવા સાટીએ ને વીસીઓ કાં લેવાનું ઘણા બધા જનાવરો એવું કાં છે સંજય કામ એવું બધું તાંજેરો માંડવીમાં ધાણા થતા એ વટાણા માંડવીમાં કઈ થાય આ દવાઓ એ સાથે ઉગ્યા વટાણા પણ એવું કામ ના લ્યો મોરા અટાણે ઉગ્યા અટાણ વિદ્યા કામ નીકળે કેવી જાય અહીં તો હજી તો ઝીણા છે મહેનત કરીએ તો દોસ્તી જળવી જડે પણ અટાણે તો કઈ ઉગ્યા મેં જોયા એક દિન ફટતો હતો ને એ હાથી નહીં હાલે માંડવી ભાત કે હાથી નહીં હાલે હા તે એવું બધું છે ને આ જા અમારે આ ઇલેક્ટ્રિકનો થયો તો રાતના એ ધડાકો થયો તો એમાં તમારે ઇન્વર્ટર ગું ફ્રીજ ગું એકાદો પંખો ગો એવું બધું થયું તો ઘણું હા માગ્યા ઘરના આજે તો પાછું ફ્રીજની આખી અંદરની સર્કિટ ભરાઈ ગઈ બોલો એટલે એવા એ સારું કે આ વખતે છે ને ખબર નહીં કામ થયું હોય ગમે હેવી લોડિંગમાં આવ્યો સીધો ને એ આવે ગયો એટલે એમાં બધું પૂરું થઈ ગયું કારીગરને બોલાવ્યો હતો જોવે પણ એમ જ કહેતો કે હું આજની આજ મગવે કાલે કે મગવે છે કાલે પ્રમણે દીતા રજા હતી આજ તો હવાનો પાછો અમે પીશું નથી કે ફોન કીધો કે નથી કીધો પછી એકલા રહ્યા હું ફોન કરે ફોન કરે ભૂલાઈ જાય કોઈ ચીજ ની જરૂર પડે ને તો તમને કાયમ આવી જાય આ હીરો લીધો જંગલમાં જાડવા રોકાવાનો કાં ઠાવકી જગ્યા છે રોકાણા પોરો ખાઈએ ને મીઠા જેવું છે તો ઉપર ઘોડ ને 2 જણા 2 માણા રહીએ તે પત્ની પૂછે ઘોડની કે તું દેવની સભામાં ગોતો આજ કામ ફેરતા થઈ આ તેદું છે આપણે બધી પૂછે બાયુ પૂછે ને કે તેદું ને જા મુરાતા ઈ જાય આપણો એ તો જેવો પણ એ તો બાઈને દેવો તો પડે ને
કેમ કે એ પૂછપરછ કરી હતી એની. હા તે મૂરું તારે આવે તારે મને મજા આવે એ થાય કે ઘડીક વાર મૂરું બેસે તો હા પણ તમારે આ જો એ કેવું આ છે અમારે તમારે કોઈ ન આવે વેલ્સમાં પણ ત્યાં તમારે ક્યાં કોઈ પરવાર હા પણ પરવાર તો ઠીક છે પણ ના નકળી આપણા તો પાસે હે નહીં કોઈ ત્યાં આવે ત્યાં આપણું કોઈ છે તમારે ત્યાં ફાલતું હોય એની કોઈ વાંચે નહીં પછી ડોહા ડોહા ગોતે છોકરાઓ તો અટાણે વાંચતા નથી ચિંતા ન હોય તો કામ છોકરાઓને તો અટાણે ઈ કે ભાઈ પોલાદ વાળીએ તમે કહો કેટલા વર્ષ ત્યાં ખાટલે બેઠી હોય આપણે ગમે ને થાય ખાટલે બેઠી જ હોય અને પાછું તો બાંધાય કેટલા દિવસે બેઠા માથે તો પોતા નવી એમ થોડા નવી હા હા એ તમારે હથવારો હું તો બપોર પછી ઓરી વહી આવે છે. હું જાય અટાણે બરાબર એ તો આ બેહે આ પણ લગભગ કલાક 2 કલાક સુધી બેહે 2 કલાક 3 કલાક પછી માં કે એ હે ને તું જા મારે કામ કરું કામ છે એવું હે બધું હા એ જમાનો બધો આ જમાના બધો એવું છે બધું તો સારું છે હું ના જેવું છે હું તો કાંક કે માણસ નહીં બીજો તો કશું બધા કે ઓલો ઘંટી હાલતી હાલતી બંધ થઈ ગઈ ભાઈ કી જરા હા એ તાકની જોડે એની ઘંટી પાવ. આ ડટા હલાડ્યા ને એટલે પાવ. આઈ છે ને.